નમસ્કાર મિત્રો, ફોર્મ ફિલની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણા દ્વારા જે 50 ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી આવેલી છે એની અંદર ફોર્મ ભરીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલા તમે અહીંયા ભરતી માટેની નોટિફિકેશન જોઈ શકો છો, જેમાં તમે 18/6 થી 31/7 સુધી એપ્લાય કરી શકશો. અને આ ફોર્મ ભર્યા બાદ તમારે 100 રૂપિયાનો બેંકના નામનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલસીની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ 2 નંગ આ બધું ફાઇલમાં એટેચ કરીને 10/8/2024 સુધીમાં ઉપર આપેલા એડ્રેસ ઉપર મોકલવાનું રહેશે. અને તમે કોઈ પણ બેંકમાંથી આ 100 રૂપિયાનો મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના નામનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવડાવવાનું રહેશે. હવે ફોર્મ ભરવા માટે ગૂગલમાં જઈને તમારે આ પ્રકારે સર્ચ કરવાનું રહેશે. સર્ચ કર્યા બાદ તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે, જેમાં પહેલા નંબરની વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમે બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો અને જેની અંદર ક્લિક હિયર ટુ એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ફોર્મ ઓપન થઈ ગયું છે, જેની અંદર તમારે અહીંયા નામ લખવાનું રહેશે. અહીંયા તમારું એડ્રેસ આવશે, અહીંયા તમારી સિટીનું નામ, પિનકોડ, મોબાઈલ નંબર, અહીંયા ઈમેલ આઈડી, ડેટ ઓફ બર્થ, અહીંયા મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. અને જો મેરિડ હો તો અહીંયા મેરિડ પર ક્લિક કરવાનું રહેશે. આ કોલમ તમે અહીંયા છોડી શકો છો. હવે નીચે જશો એટલે અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ ઇન્ફો આવશે, જેની અંદર તમે જે 100 રૂપિયાનો ડ્રાફ્ટ બનાવ્યો છે એ કઈ બેંકમાંથી બનાવ્યો છે એ લખવાનું રહેશે. અહીંયા એમઆઈસીઆર નંબર આવશે, એ પણ ડિમાન્ડ ડ્રાફ્ટ ઉપર લખેલો હશે. અહીંયા ડીડી નંબર લખવાનું રહેશે, જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર. હવે તમારે તમારી એજ્યુકેશન ડિટેલ અહીંયા એડ કરવાની રહેશે. તમારી બોર્ડ કે યુનિવર્સિટીનું નામ, પર્સન્ટેજ અને પાસિંગ યર. હવે તમે જ્યાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું અને અહીંયા તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ એડ કરવાની રહેશે. ત્યારબાદ નીચે તમારે એક્સપિરિયન્સની ડિટેલ એડ કરવાની રહેશે. જો તમને એક્સપિરિયન્સ હોય તો તમારે આ ડિટેલ એડ કરવાની રહેશે, બાકી આને સ્કીપ કરી શકો છો. હવે ફોર્મ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, તો અહીંયા આપણે સબમિટ પર ક્લિક કરીશું. તો અહીંયા આપણું ફોર્મ સબમિટ થઈ ગયું છે, જેનો એપ્લિકેશન નંબર તમે જોઈ શકો છો. અને અહીંયાથી તમે એપ્લિકેશનની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ પર ક્લિક કર્યા બાદ તમારી સામે તમે ભરેલું ફોર્મ ઓપન થઈ જશે, જેના ઉપર તમારે તમારો ફોટો ચોંટાડવાનો રહેશે, નીચે તમારી સાઇન કરવાની રહેશે અને અહીંયા પ્લેસનું નામ લખવાનું રહેશે. આ ફોર્મની પ્રિન્ટ કઢાવ્યા બાદ આ બધા ડોક્યુમેન્ટ આની સાથે એટેચ કરીને 10/8/24 સુધીમાં આ ઉપર આપેલા એડ્રેસ પર મોકલી આપવાનું રહેશે. તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.